પાકે સોરી છો એટલે જવા દો, બાકી ધોલ ભેગીની પાડી દઉં. હા, ઇંગ્લિશ ભૂકા કાઢ નાખે. એક અમેરિકાથી ભણીને આવ્યો ને, માને પગે લાગ્યો, કેમ છે ઓ મધાર? તા તેને માર હોવા મળ્યા. એને ઘરવાળે કીધું, તું કેમ રો? એ કે તમારા દીકરાએ મને મેં ઘેર કીધી. ચલો એક જોશ કહી દઉં. ગામડામાં એક અમેરિકાથી ભણીને આવ્યો, અમેરિકાથી, અને અમેરિકા વાળાના મિત્ર યાદ આવ્યું એટલે અમેરિકા સગી બેન મારે પગે લાગવું જો એકાદો દિવસ કે 2-5 રાત જના નામ ઉપર જાગરણ કરવું પડે. આ બાપ તમે ભાગશાળી છો એટલે તમારે આંગણે દ્વારકાધીશ આવ્યો છે, ભાગવત ભગવાન આવ્યા છે, એટલે વિશેષ કાંઈ ન બોલતા વિનંતી કરું. વડીલ શ્રી ભાઈ શ્રી નાજાભાઈ આહિર પધારો. મારો બાપલ્યો ઘડીક તમારું કીધું હતું એટલે આવે આપણી વચ્ચે સ્નેહી નાજાભાઈ આહિર. હાલો. ને આંગણે જોજો, તમે તમારે લખવું હોય ને બધા નોંધ કરી લેજો. આ કથામાં બેસજો અને તમે પ્રોગ્રામ સાંભળજો. તમને ઉજાગરા જેવું થાક જેવું નહીં લાગવા દે, કારણ કે દ્વારકાધીશ અહીંયા બેઠો છે. કારણ કે આપણા બધાયના હૃદયમાં અહીં બેઠો છે. આપણને થાક નહીં લાગવા દે, ઉજાગરો નહીં લાગવા દે. પણ ભજન કરો ને તો એવું કરજો, એ રાજી થાય બાપ. ભક્તિ કરો તો એવી કરજો. 7 વર્ષની સબરી હતી. આપણે કથાઓ સાંભળીએ છીએ. 7 વર્ષની સબરી, અને એના ગુરુ માતંગે એવું કીધું, બેટા તું તાય જાતી નહીં, બસ એવડો જ કડીક આપજો, બીજું કઈ નહીં. 7 વર્ષની સબરી હતી. એના ગુરુ માતંગે એવું કીધું કે તારી ઝૂંપડી મારો રામ આવશે. હેક તારી ઝૂંપડી મારો રામ આવશે. ઘણા લોકોને હજુ પણ એવું લાગે છે કે ગુજરાતી આમંત્રણ કાર્ડ બનાવવા માટે કમ્પ્યુટર આવડવું જોઈએ, ડિઝાઇન આવડવી જોઈએ. મને વધારે આનંદ છે. અમે મંચ ઉપર આવીએ છીએ, આ બધા પોતા રીતે ઉભા થયેલા છે, આમાં કોઈ બનાવ્યા નથી. પેલા તો આ કે દાતારી તત્વ માણસ પાસે એક આવી જાય ને, તમે આવી કથા કરો છો એમ. આ હનુમાન ચાલીસા ક્યાં લખાણી? ઉપાસક છો